ત્યાં ત્રણ ભાવ સાથે આરાધ્ય છે. એક સ્વયં પ્રભુ રૂપે, બીજું સ્વામીજી રૂપે અને ત્રીજું ગુરુ રૂપે. આ ત્રણેય તત્વોની ચર્ચા યત્કિંચિત સમય અનુકૂળને જોઈએ આપણે કરીશું. કારણ કે ગુરુ તત્વનું આપણા સમગ્ર હિન્દુ ધર્મમાં વિશેષ મહાત્મ્ય વર્ણિત થયું છે. સંત તુલસીદાસજી પણ કહે છે, જો બિરંચી શંકર સંબોધી. બ્રહ્મા અને મહાદેવજીને પણ ક્યાંક એ ગુરુ તત્વનો આશ્રય કરવો પડે. અને એ ગુરુ તત્વ જે શ્રી મહાપ્રભુજી મંગલાચરણમાં સ્મરણ કરતા આપણે કહીએ છીએ, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એ ગુરુ તત્વની આરાધના. કારણ કે ગુરુ દ્વાર હોવો જોઈએ, દીવાર ન હોવો જોઈએ. પ્રભુ અને ભક્તની વચ્ચે જે દ્વાર બની જાય એ તો ગુરુ છે. દીવાર બનીને ઉભો રહી જાય તો બંનેનો મેળાપ, એ તો અવરોધ થઈ ગયો. ગુરુ તો સહારો છે. ગુરુ તો હાથ પકડી ગહી સોંપત શ્રી ગોવર્ધન નાથે, જે આપણે કહીએ છીએ, જાણે ભક્ત અને ભગવાનનો હસ્તમેળાપ કરાવે છે. અને એટલા માટે વિશેષ રૂપે આપણે ત્યાં ગુરુ ઉપાસના કહી છે. અને એટલા માટે મહાપ્રભુજીનું મહાત્મ્ય ગુરુ સ્થાને હોવાથી વિશેષ રૂપે આપણે ત્યાં આરાધ્ય થયું છે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે છે ને કે જયારે પૂછ્યું ગુસાઈજી દમલાજીને કે તમે શ્રી વલ્લભને શું કરીને જાણો છો, અને ત્યારે દમલાજી કહે છે કે હું પ્રભુ કરતા પણ એમને અધિક માનું છું, જગન્નાથજી કરતા પણ અધિક. પૂછ્યું કે આવું કેમ, એમના કરતા અધિક કેમ? ઉત્તર આપતા કહ્યું કે દાન બડો કે દાતા. મોટું કોણ, દાન કે દાતા? કરોડોના ઢગલા પડ્યા હોય પણ કોઈ આપનારું ન હોય તે સ્વયં ગતિ નથી કરી શકતું. એમ શ્રીનાથજી બાબા તો દાન છે, પણ દાતા શ્રી મહાપ્રભુજી છે. અને એટલા માટે હું એમને પ્રભુ કરતા પણ વિશેષ માનું છું. કારણ કે જો એમણે અમને ના આપ્યા હોત, એમણે જો અમને બતાવ્યા ન હોત તો અમે ક્યાં જાણવાના હતા, કોનો આશ્રય કરવાના હતા? તો આ તત્વોની ચર્ચા, જે મોટો હોય એ ગુરુ, જે વ્યવહારમાં, વિચારમાં, દ્રષ્ટિમાં, આચરણમાં જે મોટો એ ગુરુ. મોટા સ્થાને બેસેલા લોકોના મન જ્યારે નાના થઈ જાય ને, ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થતું હોય છે. નાના વિચારવાળા, નાના હૃદયવાળા એવા લોકો જ્યારે મોટા સ્થાને બેસી જતા હોય છે, ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થાય. હાથની ઘડિયાળ મોડી પડે તો એક વ્યક્તિ મોડો પડે, પણ ગામનું ટાવર હોય ને, એ જો મોડું પડે ને તો આખું ગામ મોડું પડે. એમ જ્યારે એ સ્થાન પર બેસેલા કોઈ મહાપુરુષ અને એ જો દિશા ભૂલે તો સમાજને મોટું નુકસાન. તો જે ચર્ચા આપણે કરવાના છે શ્રી વલ્લભ તત્વની, એવી ગૂઢ અને એવી આનંદાત્મક ચર્ચા છે. અને એમાં પણ આપણે કેન્દ્રમાં ગોપાલદાસજી રચિત વલ્લભાખ્યાનને ગાવાના. આ ગુરુ ત્રણ વસ્તુ આપે એમ કહે છે ભક્તો, સંતો, આચાર્યો. ગુરુ દ્રષ્ટિ આપે, ગુરુ મસ્તી આપે, અને ગુરુ ભવપાર ઉતારવાની કસ્તી આપે. સૌથી પહેલા તો દ્રષ્ટિ આપે. સુરદાસજીના પ્રસંગમાં જુઓ ને, મહાપ્રભુજીના શરણે આવ્યા. જો મહાપ્રભુજીના સેવકોમાં સૌથી પ્રસિદ્ધ કોઈ સેવક હોય ને હિન્દુ ધર્મમાં તો એ સુરદાસ છે. સુરદાસજીને બધા જ ઓળખે, સમગ્ર હિન્દુ સમાજ. પણ એ કદાચ ન જાણતા હોય કે કોના સેવક છે. શ્રી મહાપ્રભુજીના આંખના આકાર પણ નથી. મહાપ્રભુજીના શરણે આવ્યા. મહાપ્રભુજીએ કહ્યું કઈ કીર્તન સુનાવો. હો પતિ તન કો ટીકો, હો પતિ તન કો નાયક. પોતાના પતિતપણાને ગાયું. અને મહાપ્રભુજી ખીજાને કહ્યું, સુર હોય કાહે ગીગ્યા? સુર થઈને શા માટે રડે છે? અરે ભગવત લીલા ગા, જસુ દોષ કટે. પોતાના દોષો બહુ ગાવાથી દોષો જતા નથી, પણ દોષોથી મુક્ત થવાનો સરળ ઉપાય ભગવત ગુણગાન છે. લોકોના ગુણ ન દેખાય તો ભગવાનના ગુણ ગાવ. જો કાદવથી કાદવ ન મટે, એના માટે તો સાબુ જોઈએ. અને ઘણીવાર એવું થઈ જાય, તમે પોતાના દોષોને સ્વીકારી લો ને. બહુ જ લોકો એમ કીધે, આ તો બહુ ક્રોધી, આ તો બહુ ક્રોધી, આ તો બહુ ક્રોધી. અને તમે બી સ્વીકારો હું તો ક્રોધી, પછી ક્રોધ કરવાનો પશ્ચાતાપ એ ન થાય. કારણ કે એમ થાય હું તો છું. દોષ ગાવાથી દોષ મટતા નથી, ભગવત ગુણગાન ગાવાથી દોષોથી મુક્ત થવાય છે. તો મેં તો ભગવત લીલા કશું જાણત નહીં. અને મહાપ્રભુજી શરણે લીધા અને કહ્યું, સુદાસ ચલો ગોકુલ કે દર્શન કરો.
અને જ્યાં આટલી આજ્ઞા મહાપ્રભુજીની થઈ, જેને આંખોના આકાર પણ નથી, એને નંદ બાબાના આંગણામાં હાથમાં માખણનો લોંદો લઈ વ્રજરજથી લિપ્ત થયેલા બાલકૃષ્ણલાલ ઘૂંટણીએ ચાલતા દેખાવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીની વાણી સ્વરૂપાત્મક છે. દ્રષ્ટિ આપે, મસ્તી આપે. કેવી કેવી મસ્તી! કુંભનદાસજીને તો અકબર બાદશાહે બોલાવીને કહ્યું કે મારા કચ્છ કંઈક વખાણ ગાઓ, તમે બહુ સારા કીર્તન ગાઓ છો, બહુ સરસ ગુણગાન કરો છો. કુંભનદાસ કહે કે હું ગાઈશ તો તને દુઃખ થશે. ના ના, કંઈક તો ગાઓ. અને કુંભનદાસે ગાયું, ભક્તન કો કહા સી કરી કામ, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિ નામ. અરે જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. એકવાર તો અકબર બાદશાહ પણ હલી ગયા. તો પછી સમજાયું કે આ તો ભક્ત છે, અને મારાથી કંઈક સ્વાર્થ હોય તો મારા વખાણ કરે. આ તો પ્રભુની લીલામાં મગ્ન છે. ખુશ થયા અને કહ્યું, કુંભનદાસ કંઈક માંગો, જે માંગો એ આપીશ. કુંભનદાસ કહે કે રહેવા દો, ભક્તની પરીક્ષા ન કરો. કહ્યું ના, હું આપવા માંગુ છું. ત્યારે કુંભનદાસે કહ્યું, જો માંગવાનું કહો છો તો એટલું જ માંગુ છું, આજ પછી મને અહીંયા બોલાવતા નહીં અને તમારો ચહેરો બતાવતા નહીં. તો ભક્તને તો શેનો ભય? નિર્ભય હોય એ જ ભક્ત છે. ભક્તને ભય ન હોય. અને એટલા માટે આ કોરોના કાળમાં ભગવત નામે જ આપણને બચાવે ને. ઘણા તો લોકડાઉનમાં હતા ને તો ત્યાંથી ફોન કરે છે, મારે તો કથા કરાવવાની છે, સેવા કરવાની છે, મને કઈ ના થાય, આશીર્વાદ આપે. ઠાકોરજી છે, કઈ નહીં થાય, પ્રભુ રક્ષા કરશે. સમય સંજોગો છે, ભગવત નામ જ આપણું બળ છે. કેટલા લોકો દુનિયાભરમાં આવા સમયે ભગવત નામ લઈ લઈને આ સમયને પસાર કરી દીધો. મસ્તી આપે, ગુરુને ભવપાર ઉતરવાની કસ્તી આપે. કેવા કેવા જીવો શરણે આવ્યા. મહાપ્રભુજીના, ગુસાઈજીના 84-252 વાર્તાઓ ભરેલી છે, અને કેવા ભવપાર ઉતાર્યા છે. કઈ બધા જ ઉત્તમ હતા એવું નથી. કોઈ ચોર હતો, કોઈ કામી હતો, કોઈ ક્રોધી હતો, કોઈ લોભી હતો. આપણે ત્યાં લોભીની વાર્તા આવે કે એક મુઠ્ઠી ખાંડ માનસીની સેવા આપી તો એને એવું લાગ્યું કે એક મુઠ્ઠી વધારે પડી. હવે નથી દૂધ, નથી અગ્નિ, નથી ખાંડ, માનસી સેવા કરે. પણ સ્વભાવ માણસને ભક્તિમાં નડી જાય, સેવામાં નડી જાય. અને દૂધમાં હાથ નાખ્યો ખાંડ કાઢવા. ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે? નથી દૂધ, નથી ખાંડ, માનસી સેવામાં તારું કઈ. પણ મૂળ વાત એ હતું કે પ્રભુએ હાથ પકડી લીધો. બસ આ જ ગુરુની કૃપા છે. ગુરુ અનેક રૂપે આપણા જીવનમાં પ્રવેશતા હોય. ઘણી જગ્યાએ ગુરુ પાદુકા હોય, ઘણી જગ્યાએ ગુરુ બેઠક હોય, ગુરુ સ્થાન હોય, ગુરુ ગાદી હોય, ગુરુ વંશ હોય, ગુરુ સ્થાન હોય. અનેક અનેક રૂપે એક ગુરુની ચેતના જોડે આત્મસાત જીવ કરતો. આજે પણ જ્યારે જ્યારે જ્યાં જ્યાં બેઠકજીમાં આપણે જઈએ, આપણો બધાનો અહેસાસ કે મહાપ્રભુજી ત્યાં પ્રગટ બિરાજે છે. આપણે ત્યાં તો વાર્તામાં પ્રસંગમાં પૂછ્યું, જ્યારે મહાપ્રભુજી લીલા કરી રહ્યા હતા, સ્વધામ પધારી રહ્યા હતા, ત્યારે પૂછ્યું કે આપ પ્રગટ રૂપે ભૂતલ પર ન બિરાજતા હો, ત્યારે અમને આપનો અનુભવ કઈ રીતે થાય? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આટલા રૂપે હું સદાય ભૂતલ પર રહીશ. પહેલા કહ્યું મારી બેઠકજી રૂપે હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજું છું. 84 બેઠક શ્રી મહાપ્રભુજીની છે. 84 કુંજનો ભાવ છે. મહાપ્રભુજી જ્યાં જ્યાં ભારતની પ્રદક્ષિણા કરી, ખુલ્લા ચરણારવિંદથી અને બિરાજમાન થઈ 7 દિવસ ભાગવતજીનું જ્યાં પારાયણ કર્યું, એ સ્થાનને આપણે બેઠકજી કહીએ છીએ. ભાગ્યશાળી છો, ભાગ્યશાળી છે આ સુરતની ભૂમિ, જ્યાં મહાપ્રભુજીએ ભાગવતજીનું પારાયણ કરી અને પોતાની બેઠક બિરાજમાન કરી. સુરતની ભૂમિનું એ સૌભાગ્ય છે. બીજું કહ્યું મારી પાદુકાજી રૂપે હું પ્રગટ બિરાજીશ. ઘણી હવેલીઓમાં, ઘણા સ્થાનોમાં શ્રી મહાપ્રભુજીના પાદુકાજી બિરાજે છે. મારા હસ્તાક્ષર રૂપે હું બિરાજીશ, મારા ગ્રંથ રૂપે બિરાજીશ. આજે પણ 16 ગ્રંથનો પાઠ કરતા હોઈએ ત્યારે શ્રી વલ્લભનું રૂપ છે. મારા વંશ રૂપે હું બિરાજીશ. આમ અનેક સ્વરૂપો ગણાવે, હમણાં એની ચર્ચા વિસ્તાર નથી કરતો. પણ શ્રી મહાપ્રભુજી આજે પણ પ્રગટ બિરાજે છે. એ ગુરુ તત્વ તો સદાય માટે નિત્ય છે. તો એવા આપણા સર્વના ગુરુ એ શ્રી મહાપ્રભુજી છે. અને એટલે જ સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીને ગુરુવે નમઃ શ્રી ગુસાઈજી કહે છે. ગુરુ રૂપે આપણા સર્વના શ્રી મહાપ્રભુજી છે. અમે લોકો તો નિમિત્ત બની એ ખાલી વિધિ બ્રહ્મ સંબંધી કરાવીએ છીએ. ગુરુદ્વાર રૂપે છે ગુરુ તો મહાપ્રભુજી જ છે. અમારા અને તમારા, આપણા બધાના સકલ વૈષ્ણવી સૃષ્ટિના ગુરુ હોય એ શ્રી મહાપ્રભુજી છે. એ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની ચર્ચા આપણે અહીંયા કરીશું. વલ્લભાખ્યાનનું તમને બધાને
પેમ્પલેટ પણ આપવામાં આવ્યું છે. આ બધા વલ્લભાખ્યાનથી પરિચિત છો. ગોપાલદાસ 9 વર્ષના, આજે પણ અમદાવાદમાં સ્થાન રાજનગરમાં ગુંગા છે, બોલી નથી શકતા. ગુરુ કૃપા જુઓ. અને ગુસાઈજી ત્યાં પોતાનો મુકામ કર્યો છે, ભાઈલા કોઠારીને ત્યાં. એમની દીકરીનું નક્કી કર્યું છે, ગોમતીનો દીકરી ગોમતી, એનું નક્કી કર્યું આ ગોપાલદાસ સાથે. અને ગુસાઈજી સહજમાં પૂછ્યું કે આ કોણ છે? કહ્યું આપની દીકરી ગોમતીનો વર છે. આપશ્રી હસતા હસતા કહ્યું કે ગોમતીનો વર તો સાગર હોય, આ ગુંગો કેમ છે, મુક કેમ છે? તો કે આપની કૃપા થશે તો સાગર થઈ જશે. અને ગુસાઈજીએ પોતાનું પ્રસાદી બીડું શ્રી ગોપાલદાસના મુખમાં આપ્યું. અને ગુંગા 9 વર્ષના ગોપાલદાસ આ 9 આખ્યાન ગુસાઈજીની સન્મુખ ગાય છે. એક એક આખ્યાનમાં તમે જુઓ વેદ વેદાંતોની વાતો, પૃથ્વીનું સર્જન, ગોલોકધામ, નિત્ય લીલાધામમાં કઈ રીતે પ્રભુની લીલા થાય છે, શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર, શ્રી ગુસાઈજીનું ચરિત્ર, સાથે લાલજીનું ચરિત્ર, અને છેલ્લે તો નિત્યપતિ ક્ષણુ ક્ષણુ શ્રી વલ્લભનો પરિવાર અને રસના. કૃપા થાય ને તો અંતર અને અંતરાય બંને કપાઈ જાય. કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણેય બંધન મટી જાય. કારણ કે આ ત્રણેય બંધન દરેકને લાગેલા છે. એક છે કાળનો અંતરાય. જેમ હમણાં આપણે એમ કહીએ કે હમણાં મારે ગાંધીજીને મળવું તો ન મળી શકે, કારણ કે કાળનો અંતરાય આટલા વર્ષો થઈ ગયા. પણ કૃપા થાય ને તો એ સઘળી લીલાઓ આ જ ક્ષણે નેત્રોની સામે પ્રગટ થઈ જાય. કારણ કે પ્રભુ નિત્ય છે તો પ્રભુની લીલાઓ પણ નિત્ય છે. કોઈ એમ કહી શકે કે ભગવાન હતા? ભગવાન તો છે, નિત્ય છે, શાશ્વત છે. અને શાશ્વત છે એટલા માટે આજે પણ એમનો અનુભવ થઈ શકે. અનુભવ કેમ નથી થતો? તો કે અંતરાય આ છે, એક કાળનો અંતરાય. તો અંતર અને અંતરાય બંને સમાપ્ત કરીને ગુરુ સ્વીકારી લેતા હોય છે. એવી કૃપા થઈ ગોપાલદાસ પર, જે ભૂતકાળમાં બન્યું. પોતે તો 9 વર્ષના છે, પણ મહાપ્રભુજીના ચરિત્રને જોયું, ગુસાઈજીના પ્રાગટ્યને જોયું. વિચાર તો કરો. ત્રીજું આખ્યાન જુઓ. આ પોષ મધ્ય આંખની સામે દેખાય છે. અષ્ટ સખાની વાણીની વિશેષતા તમે જુઓ. અષ્ટ સખાની વાણી સાક્ષાત છે, આંખોથી જોઈને ગાઈ છે. એનું પ્રમાણ શું? દરેક પદ ચાલુ વર્તમાન કાળમાં છે. ક્યાંય ભૂતકાળમાં નહીં. ભોજન કરતા હતા, છાક કર્યો તો નહીં. દેખો રી હરી ભોજન ખાત, આજ દધી મીઠો મદન ગોપાલ. તમે દરેક પદ જુઓ. કોઈ ભૂતકાળમાં તમને નહીં મળે કે આવું મનો આવી લીલા કરી હતી, કે આમ આરોગ્ય હતા, કે આમ નહીં. આંખની સામે લીલા ચાલે છે. દેખો રી હરી ભોજન, આપને ખાત ખવાવત ગ્વાલી. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બધા જ પદ ચાલુ વર્તમાન કાળ. એટલે કે સાક્ષાત આંખની સામે લીલા થઈ રહી છે, અને એનું વર્ણન કરતા અષ્ટ સખાઓ ગાઈ. આ કૃપાનું પ્રમાણ છે. પ્રગટ નૈનન લીલા દિખાવે. 41 પદમાં કહીએ છીએ ને કે નેત્રોની સામે એ લીલાઓ પ્રગટ થઈ જાય. અને એટલા માટે આ ગોપાલદાસ પર પણ એવી કૃપા થઈ. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન ત્રણેયને ગોપાલદાસે ગાયું. જે થઈ ગયું છે ત્યારે ગોપાલદાસ નહોતા, એ લીલા પણ આંખની સામે છે. સામે ગુસાઈજી બિરાજે છે, શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નરનારી સામે છે. અને હજી ભવિષ્યમાં જે થવાનું છે તેની શાખા પ્રસરી અનેક રે રચના. આખું વલ્લભ કુલના દર્શન કરી અને ગોપાલદાસે ભવિષ્ય પણ ગાયું. અને એટલા માટે આ પ્રગટ કૃપા છે. ગોપાલદાસ પર એવી કૃપા થઈ. અને એટલે એમાં દ્વિતીય આખ્યાન રૂપે મહાપ્રભુજીનું આ ચરિત્ર છે. પણ એ ચરિત્રનું ગાન કરતા પહેલા થોડું શ્રી વલ્લભના સ્વરૂપને સમજી લઈએ. આ બધા જેમ વલ્લભનું ધ્યાન ભૂલતા હો છો. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભી તેયમ સદા વલ્લભ. ત્રિતયાત્મક સ્વરૂપ આપણે ત્યાં શ્રી વલ્લભનું આરાધ્ય છે, ઉપાસ્ય છે, સેવ્ય છે. ત્રિતયાત્મક કયું? પહેલા જ મેં કહ્યું શ્રી ઠાકોરજી રૂપે, સ્વામીજી રૂપે ને સાક્ષી રૂપે. આપણે ત્યાં આખો લીલાનો એ પ્રસંગ ભાવ છે. એવી પ્રસંગ લીલાનું વર્ણન કરવામાં આવે છે કે એકવાર ઠાકોરજી નિકુંજમાં બિરાજ્યા છે. અને નિકુંજમાં બિરાજ્યા છે, રાધા 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 અખંડ નામનું સ્મરણ કરી રહ્યા છે. રાધામય થઈ ગયા છે. રોમ રોમમાં રાધાજી પ્રગટ થઈ ગયા છે.
અને એટલામાં સ્વામિનીજી પ્રભુને શોધતા શોધતા પધાર્યા અને જુએ તો નિકુંજમાં ઠાકોરજી ના હૃદયમાંથી સ્વામીજી વિરહાત્મક સમય પ્રગટ થઈ ગયા અને સ્વામીજી નારાજ થયા. અરે હું પ્રભુને મળવા પધારી આવીને ઠાકોરજી પાસે તો અન્ય કોઈ બિરાજમાન છે, જાઓ પ્રભુ આપની સાથે વાત નહીં કરે. પીઠ દઈને બિરાજી ગયા. ઠાકોરજીને ખબર પડી તો પ્રભુએ કહ્યું, કરે આપના જ નામનું અખંડ સ્મરણ કરતો હતો અને મારા જ હૃદયમાંથી આપના વિરહાત્મક સ્વરૂપનું પ્રાગટ્ય થયું અને આપ રિસાઈ ગયા તો હું આપની સાથે વાત નહીં કરું. પ્રભુએ પીઠ દઈને બિરાજી ગયા. પણ એક વાત નિશ્ચિત છે, સ્વામીજી એક ક્ષણ પ્રભુને જોયા વગર નથી રહી શકતા અને ઠાકોરજી સ્વામીજીને જોયા વગર નથી રહી શકતા. બંનેના હૃદયમાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે, સ્ત્રી ભાવ ને પું ભાવ. એમ વર્ણન રૂપમ તત્ત્રિતયાત્મકમ એટલે કે સ્વામીજીના હૃદયમાં રહેલો પું ભાવ અને ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ પ્રગટ થયો અને ત્રીજો સાક્ષી ભાવ પ્રગટ થયો અને આમ ત્રણ સ્વરૂપો, ત્રણ તત્વો મળી શ્રી વલ્લભના સ્વરૂપનું લીલામાં પ્રાગટ્ય. બહુ સાદા સરળ સમજે, બહુ ઘણું ગૂઢ છે આ વાત ને ઘણી ભાવાત્મક છે. સીધા સાદા શબ્દોમાં સમજાવું તો આનંદ લેવાનો ભાવ એ પું ભાવ, આનંદ આપવાનો ભાવ એ સ્ત્રી ભાવ અને આનંદ કરતા જોઈ આનંદિત થવાનો ભાવ એ સાક્ષી ભાવ. જેમ તમને કોઈ ઓરડામાં બંધ કરે, સારામાં સારા દાગીના વસ્ત્ર બધું જ આપે, પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો આનંદ આવે? તમે તૈયાર થયા પછી પોતાનો દ્રષ્ટા ભાવે પોતાના સૌંદર્યનો ઉપભોગ ન કરો ત્યાં સુધી તમને સૌંદર્યનો આનંદ થતો નથી. એમ જ ઠાકોરજી અને સ્વામીજી લીલા કરે છે પણ પોતાનું સાક્ષી સ્વરૂપ પ્રગટ કરી પોતાના લીલાનો આનંદ પોતે માણે તારે સર્વોચ્ચ આનંદનો અનુભવ થાય. તો આમ તૃતીયાત્મક સ્વરૂપ રૂપે શ્રી વલ્લભ પ્રગટ થયા. અહીંયા સ્વામીજીને મનાવ્યા, કહ્યું અરે ઠાકોરજી તો આપનું જ સ્મરણ કરતા હતા અને આપ જ પ્રગટ થયા હતા ભાવાત્મક રૂપે. અહીંયા ઠાકોરજીને મનાયા, અરે સ્વામીજી તો નિત્ય આપનું જ સ્મરણ કરે છે. બંનેના માનને દૂર કર્યું, બંનેને મનાવ્યા, બંનેનો હાથ પકડી અને નિકુંજમાં બિરાજમાન કર્યા. નિકુંજમાં સુંદર સ્વર્ણના સિંહાસન પર ઠાકોરજી અને સ્વામીજી બંને બિરાજમાન થયા અને બંનેનું માન દૂર કર્યું એટલે બંનેને આ સ્વરૂપ જે પ્રગટ થયું લીલામાં એટલું પ્રિય લાગ્યું કે ત્યારે સ્વામીજી અને ઠાકોરજીએ બંને પોતાનો શ્રીહસ્ત શ્રી વલ્લભના માથે પધરાવી, આ તત્વના માથે પધરાવીને કહ્યું, આપ અમને અતિશય પ્રિય છો એટલે અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ. અને આમ નિત્ય લીલામાં આપશ્રીનું નામ શ્રી વલ્લભ પડે અને ત્યાં જ અષ્ટાક્ષર પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય માનવામાં આવે છે. કારણ કે જયારે સ્વામીજીને પધરાવ્યા ત્યારે ત્યાં પંચાક્ષર મંત્ર બોલ્યા અને જયારે બંને યુગલ સ્વરૂપ બિરાજમાન થયા ત્યારે શ્રી વલ્લભના મુખે શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, શ્રી કૃષ્ણ શરણમ મમ, આમ 3 વાર આ શ્રી વલ્લભ સ્વરૂપના મુક્તિ લીલામાં અષ્ટાક્ષરનું પ્રાગટ્ય. આમ ભાવાત્મક રૂપે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય લીલામાં થયું છે. અને એ જ રીતે ભૂતલ પરના પ્રાગટ્યની કથા છે તો એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. રૂપમ તત્ત્રિતયાત્મકમ, તો એક ભાવાત્મક સ્વરૂપ કહ્યું, ઉમભાવ, ત્રિભાવ, સાક્ષી ભાવ. ત્રિતયાત્મક સ્વરૂપ એ કહ્યું કે પ્રભુ, સ્વામીજી અને ગુરુ. ત્રીજો ભાવ કહ્યું વિપ્રયોગાત્મક, સંયોગાત્મક અને ભાવાત્મક. આ 3 રૂપે પણ મહાપ્રભુજી બિરાજમાન છે. શ્રી વલ્લભ વિપ્રયોગાત્મક રૂપે, એ જ શ્રી વલ્લભ ગુસાઈજી સ્વરૂપે સંયોગાત્મક સ્વરૂપે અને એ જ શ્રી વલ્લભ દમલાજી રૂપે ભાવાત્મક રૂપે વિરાજે છે. આમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભી ધ્યેયમ સદા વલ્લભ. આવા અનેક તૃતીયાત્મકના ભાવ આગળ પણ છે પણ શ્રી વલ્લભનું સ્વરૂપ એ સાધારણ નથી એટલે સર્વોત્તમ સ્તોત્રમાં પહેલા 3 નામ એ મુખ્ય માનવામાં આવે છે અને બાકી બધા 5 નામના સહાયક કહેવામાં આવે છે. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ રૂપમ તત્ત્રિતયાત્મકમ, આ તૃતીયાત્મક સ્વરૂપ છે. આનંદ કહીને કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, જે વેદમાં બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું છે એટલે આનંદ કહીને કહ્યું આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. અને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ એમ નહીં, શાસ્ત્રોમાં છે, ભવિષ્ય પુરાણ, અગ્નિ પુરાણ આદિમાં ચર્ચાઓ આપી. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ છે કે આ સાક્ષાત આ રીતે હું અવતાર લઈશ. જેમ ગઈકાલે શ્રીનાથજીનું આપણે જોયું ગર્ગ સંહિતામાં કે શ્રીનાથ દેવ દમનમ, સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ છે. એ રીતે મહાપ્રભુજી અને ગુસાઈજી વિશે પણ ઉલ્લેખ મળે છે.
રૂપમ તતત્રિત્યાત્મ, તો આનંદ એટલે પ્રભુ આનંદને માણે પરમાનંદી થાય. તો આનંદ રૂપ કૃષ્ણને કોણ માણે છે? તો કે સ્વામિનીજી. એટલે પરમાનંદાય નમઃ કહી આ સાક્ષાત સ્વામિનીજી રૂપ છે. આપણે ત્યાં એવો પ્રસંગ આવે છે નિત્ય લીલામાં, ભાવાત્મક રૂપે કહેવાય કે એકવાર જયારે ઠાકોરજી સ્વામિનીજી સાથે રાસ કરી રહ્યા હતા અને રાસ કરતા કરતા સ્વામિનીજીનું મુખ ઉદાસ દેખાયું. સ્વામિનીજીને ઉદાસ જોઈને પ્રભુએ પૂછ્યું કે આપ ઉદાસ કેમ છો? તો કે મારા હાથથી આપના શ્રીકંઠની માળા તૂટી હતી અને એ જ બધા દૈવી જીવો રૂપે ભૂતલ પર પડ્યા છે. અમે તો આ રાસનો આનંદ માણી રહ્યા છીએ, પણ નિત્ય લીલાથી જે વિખૂટા પડ્યા છે એ તો સંસારમાં એવા અટવાઈ ગયા છે કે આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. આ તો આસુરીઓ સંસારીઓ સાથે રહીને એવા અટવાઈ ગયા છે કે પોતાને પણ સંસારી માનવા લાગે છે. એ જીવોને આ સુખ ક્યારે મળે? અને ત્યારે સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ આપ આજ્ઞા આપો તો હું જાઉં. અને એ જ સ્વામીજી શ્રી વલ્લભ રૂપે ભૂતલ પર પધાર્યા છે અને એક એક જીવોને બ્રહ્મ સંબંધ કરાવી ફરી નિત્ય લીલાની પ્રાપ્તિ કરાવી છે. એવો ભાવાત્મક પ્રસંગ આપણે ત્યાં કહેવાય છે. અને એટલા માટે શ્રી યમુનાજી પધાર્યા, વ્રજમંડલ પધાર્યું, ગિરિરાજજી પધાર્યા અને સ્વામીજી પધાર્યા, પછી ઠાકોરજી પધાર્યા શ્રીનાથ. આવો પણ એક પ્રસંગ છે. પરમાનંદાય નમઃ. શ્રી કૃષ્ણાસ્ય એટલે પ્રભુના મુખારવિંદનો અવતાર એ સાક્ષાત મહાપ્રભુજી છે. અને મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ છે. કારણ પ્રભુના મુખારવિંદમાં જેટલા ધર્મો બિરાજે છે એ બધા જ ધર્મો શ્રી વલ્લભના સ્વરૂપમાં છે. મુખાદ અગ્નિ રજાયત, અગ્નિ રૂપ પ્રાગટ્ય છે મુખમાંથી, તો શ્રી વલ્લભ અગ્નિ રૂપ કહેવાય છે. અને અગ્નિ કુંડમાં પ્રગટ થઈ અને સંકેત કર્યો છે કે હું એક છું. મુખમાંથી બ્રાહ્મણસ્ય મુખમાં રજાયત, પ્રભુના મુખારવિંદમાંથી બ્રાહ્મણોનું પ્રાગટ્ય છે. તો શ્રી મહાપ્રભુજી પણ તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ, તૈલંગના તિલક છે. તૈલંગ કુળમાં શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ, તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ, મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ, તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. મૂળ પુરુષમાં દ્વારકેશી વર્ણન કરે છે. મહાપ્રભુજીની પરંપરા કઈ છે કે મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, યજ્ઞ નારાયણ ભટ્ટ, અને ત્યાંથી એ પરંપરા શરૂ થઈ. તો પ્રસંગ આગળ આપણે જોઈશું. અને તૈત્રીય શાખા, ઉપનિષદોમાં અનેક શાખાઓ છે, મધ્યાંદિની શાખા, તૈત્રીય શાખા. ઉપનિષદમાં એવી બે મુનિઓની કથા, વૈશંપાયન અને યાજ્ઞવલ્ક મુનિની કથા આવે છે. ત્યારે ક્રોધ થયો, ગુરુ એને કહ્યું કે મારી ભણાવેલી વિદ્યા તું બધી પાછી આપી દે. અને એમણે વમન કર્યું. જેટલા શ્લોકો મંત્રો યાદ કર્યા હતા એ વમન કરીને કાઢી દીધા. હવે બધા ઋષિકુમારો ઉભા છે, આવા દિવ્ય મંત્રો ક્યાંથી મળે? બધા લાલાયિત થઈ ગયા. પણ બ્રાહ્મણ દેહમાં છે, વમન કરેલું કેમ લેવાય? એટલે જેટલા ઋષિપુત્રો હતા બધા તીતર બની ગયા. તીતર નામનું પક્ષી આવે ને, અને એ બની બધા મંત્રોને ચૂકી ગયા. અને એની જે શાખા થઈ એ તૈત્રીય શાખા કહેવાય. અને એટલા માટે જયારે બ્રાહ્મણો મળે તો ચતુર્સાગર પર્યંતમ ગો બ્રાહ્મણી સુખમ ભવતું, ભારદ્વાજ ગોત્રોત્પન્નો હમ, આખો પરિચય બ્રાહ્મણો મળતા હોય ત્યારે પોતાનો પરિચય આપતા હોય. તો એ રીતે આખો મહાપ્રભુજી તૈત્રીય શાખા અધ્યાયી છે. અને એમાં પ્રાગટ્યથી ચર્ચાઓ ઘણી છે. અને આપના કુલના તો અનેક વર્ણનો શાસ્ત્રોમાં કરવામાં આવ્યા છે. તો મુખમાંથી બ્રાહ્મણોનું પ્રાગટ્ય છે, મુખમાંથી ભોજન આરોગાય છે. આજે પણ ઠાકોરજીને આપણે ભોગ ધરીએ, ગમે તેટલી સુંદર સામગ્રી બનાવી હોય, કેવલ સન્મુખ ધરી દેવાથી આરોગે? શું કરીએ છે? શ્રી મહાપ્રભુજીની કાનીથી પ્રભુ આરોગજો. અને જયારે શ્રી વલ્લભની કાની આપીએ છે પછી જ પ્રભુ એનો અંગીકાર કરે છે, પછી જ એનો સ્વીકાર કરે છે. અને એટલા માટે એ મુખમાંથી આરોગ્ય છે. મુખમાં કમનીય સૌંદર્ય છે. તો શ્રી વલ્લભ સહજ સુંદર છે. સપ્ત શ્લોકીમાં પહેલા જ શ્લોકમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ શ્રી વલ્લભનું સ્વરૂપ સમજાવતા. જે આપણા ભગવદીઓએ કહ્યું, શ્રી વલ્લભ રૂપ સુરંગે, અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ, और વૃંદાવન સંપત્તિ અંગ અંગે, બ્રજમાં થતી સમગ્ર લીલાઓ શ્રી મહાપ્રભુજીના રોમ રોમમાં રમમાણ છે. અખંડ લીલાઓ. અરે ક્યારે વ્રજયાત્રા ન કરી શકો, કેવલ મહાપ્રભુજીના બેઠકજીની પરિક્રમા કરી લો ને તોય આખી વ્રજયાત્રા થઈ જાય. सबन ते श्री वल्लभ नाम भलो, याही में यमुना, याही में गोकुल, याही में ब्रजमंडलो. सबन ते श्री वल्लभ वरनु कहा बढ़ाई, जाके रोम रोम प्रति प्रकटित कोटि गोवर्धन दाई. नाथ द्वारा जाओ तो एक श्रीनाथजी મળે, ચંપારણ જાઓ તો રૂવાંડે રૂવાંડે કરોડો ગોવર્ધન નાથના દર્શન. એન મેન બ્રજરાજ છંગે, શ્રીજી અને વલ્લભમાં લેશ માત્ર પણ ભેદ નથી. આપણે તો શિક્ષાપત્રમાં હરિરાયજી કહે બંનેમાં ભેદ જુએ એને આસુરી જાણે.
સુરદાસજીને પૂછ્યું ને કે ઠાકોરજીના તો 1.25 લાખ પદ ગાયા, મહાપ્રભુજીનો એકે ન ગાયો. અને આવો ઉત્તર દરેક વૈષ્ણવનો હોવો જોઈએ. ન્યારો દેખતો તો ન્યારો ગાતો, બંનેમાં ભેદ જોયો હોત તો ગાત. એક જ રૂપ જાણ્યા છે, મેં તો વલ્લભના જ પદ ગાયા છે, નામ ઠાકોરજીનું ધર્યું છે. બંનેને એક કરી. આ તો મર્યાદામાં ગૂંચવણ છે કે ગુરુ ગોવિંદ દઉ ખડે કાકો લાગુ પાય. આ કન્ફ્યુઝન આપણને નથી. આપણે તો શ્રીજીને જોઈએ તો રૂવાડે રૂવાડે વલ્લભ દેખાય, વલ્લભને જોઈએ તો રોમ રોમમાં શ્રીજી દેખાય. 3 શબ્દો પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે છે: ઐશ્વર્ય, માધુર્ય અને સૌંદર્ય. ઐશ્વર્ય ક્યાં છે પુષ્ટિ માર્ગમાં? તો અષ્ટવિધ ઐશ્વર્યોને લઈને શ્રી યમુનાજી વિરાજમાન છે. માધુર્ય ક્યાં છે? તો મધુરાધિપતે અખિલમ મધુરમ શ્રીનાથજી બાબા વિરાજમાન છે. અને સૌંદર્ય ક્યાં છે? તો શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, શ્રી વલ્લભના સ્વરૂપમાં સૌંદર્ય વિદ્યમાન. આ ત્રણેય તત્વો પ્રગટ રૂપે સ્વરૂપાત્મક રૂપે વિદ્યમાન છે. રૂપમ તત્ત્રિતયાત્મકમ. તો શ્રી કૃષ્ણાસ્ય પ્રભુના મુખારવિંદમાં જેટલા પ્રભુના મુખારવિંદમાંથી વેદો પ્રગટ થાય તો મહાપ્રભુજીનું નામ વેદ પારગ, કર્મ માર્ગ પ્રવર્તક. આપણે ત્યાં તો ઉજ્જૈનના પ્રસંગો આવે છે ને કે 100 બ્રાહ્મણો એક સાથે પ્રશ્નો કર્યા અને મહાપ્રભુજી એક સાથે સર્વને ઉત્તર આપી દીધા. મુખારવિંદમાંથી સરસ્વતીજીનું પ્રાગટ્ય છે, પ્રભુના મુખારવિંદમાંથી. તો શ્રી મહાપ્રભુજીનું પણ નામ વાક્પતે છે. પાણીના પતિ છે, સરસ્વતીના પતિ છે. ઘટ સરસ્વતીનો પ્રસંગ નથી આવતો કે જ્યારે ઘડામાં સરસ્વતીજીને પૂરી રાખેલા એ વિદ્વાને, એનું નામ જ ઘટ સરસ્વતી પડી ગયું. અને જ્યારે શાસ્ત્રાર્થ કરવા જાય ત્યારે અડધા શાસ્ત્રાર્થમાં ગળામાંથી સરસ્વતીજી પ્રગટ થાય અને પ્રમાણ આપે કે આ સાચો છે ને આ ખોટો, એમ કરીને શાસ્ત્રાર્થ જીતી ના મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થ કરવા આવે. રાહ જુએ કે હમણાં પ્રગટ થશે, હમણાં પ્રગટ થશે, હમણાં પ્રગટ થશે. શાસ્ત્રાર્થ પૂરો થઈ ગયો, હારી ગયો એ વિદ્વાન, પણ સરસ્વતીજી પ્રગટ ન થયા, બોલ્યા નહીં. ઘરે આવે અને એટલામાં સરસ્વતીજી પ્રગટ થયા. અરે હવે ક્યાં પ્રગટ થાવ છો? એ સમયે દર વખતની જેમ પ્રગટ કેમ ન થયા, બોલ્યા કેમ નહીં? ત્યારે સરસ્વતીજીએ કહ્યું, જેટલા વિદ્વાનો છે એ બધા મારા પુત્રો છે, પણ પતિ સામે બેઠા હોય તો મારાથી કેમ બોલાય? શ્રી વાક્પતે સરસ્વતીજીનું પ્રાગટ્ય છે. અને આમ પ્રભુના મુખારવિંદમાં જેટલા ધર્મો છે એ બધા જ ધર્મો શ્રી વલ્લભના સ્વરૂપમાં બિરાજે છે. અને એ પ્રમાણિત કરે છે શ્રી વલ્લભનું સ્વરૂપ શ્રી કૃષ્ણાસ્યનું છે. આસ્ય એટલે મુખારવિંદ. કૃષ્ણાનન દ્વિજ રૂપ પ્રગટે, કૃષ્ણાનન દ્વિજ રૂપ. આનન એટલે મુખારવિંદ. અને આમ મુખારવિંદમાંથી પ્રભુનું પ્રાગટ્ય એ મુખારવિંદ રૂપ શ્રી વલ્લભ છે.